સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે મહાકૌભાંડીની જે ધરપકડ થઈ ગઈ છે તેના વિશે અને હવે સીઆઈડીએ દિશામાં તપાસ કરશે કે આખરે જે ફાર્મ હાઉસમાંથી તે ઝડપાયો હતો તે ફાર્મ હાઉસના માલિકની પણ ધરપકડ કરાઈ છે। જી હા, મહેસાણાના દવાડાના ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરાઈ, જેનો ફાર્મ હાઉસ છે તે કિરણસિંહની પણ અટકાયત કરાઈ છે। સીઆઈડી ક્રાઇમ કિરણસિંહનું પણ ઇન્ટ્રોગેશન કરી રહી હોવાની વિગત છે। ફાર્મ હાઉસમાં ક્યારથી ભૂપેન્દ્ર ઝાલા રોકાયો હતો તેની પૂછપરછ ચાલી રહી છે। ભૂપેન્દ્ર ઝાલાને શરણ આપનારની પણ સઘન તપાસ ચાલી રહી છે। કિરણસિંહ ચૌહાણને તેના જ ફાર્મ હાઉસ ઉપરથી રાત્રે જ લઈ જવાયો છે, પૂછપરછ કરાઈ રહી છે। કિરણસિંહ ભૂપેન્દ્ર ઝાલા સાથે કેટલા સમયથી સંકળાયેલ છે તે દિશામાં હવે તપાસ હાથ ધરવામાં આવી છે। મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થઈ ગઈ છે। તો આપણે જણાવી દઈએ કે જ્યાં મહેસાણાના દવાડાના ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરાઈ છે, પરંતુ હવે સીઆઈડી માટે તપાસો વિષય એ રહેવાનો છે કે આખરે ફાર્મ હાઉસના માલિક સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાને શું સંબંધો હતા અને એ સિવાય અનેક પૂછપરછ હજુ પણ થવાની છે। ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્ર ઝાલા ક્યારથી રોકાયો હતો તે પૂછપરછ સીઆઈડી કરી શકે છે। આપને જણાવી દઈએ કે છેલ્લા 1 મહિનાથી ભૂપેન્દ્ર ઝાલા કે જે ગાયબ હતો અને આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે। પોલીસ હવે તમામ પાસાઓ તપાસી રહી છે। આખરે 3 કલાક જેટલી પૂછપરછ ભૂપેન્દ્ર ઝાલાની કરવામાં આવી છે અને એમાં અનેકો ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં શિક્ષકોને વિદેશ મોકલવાનો જે આરોપ હતો તે નકારી કાઢ્યો છે। અનેક મોટા જે ખુલાસા થયા હતા ભૂપેન્દ્ર ઝાલાને લઈને તે પણ નકારી દેવામાં આવ્યા છે। હવે તેની વાતમાં કેટલું તથ્ય છે તે તપાસવા માટે પોલીસ હવે ચક્રો ગતિમાન કરશે। સીઆઈડી એ દિશામાં હવે તપાસ કરશે, પરંતુ સૌથી મહત્વનું એ કહી શકાય કે જે ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી છે એ ફાર્મ હાઉસ કરણસિંહ ચૌહાણનો છે। આખરે ભૂપેન્દ્ર ઝાલા અને કરણસિંહ વચ્ચે શું સંબંધ છે, કેટલા સમયથી ભૂપેન્દ્ર ઝાલા આ ફાર્મ હાઉસમાં રોકાયો હતો, આ તમામ વિગતો હવે સીઆઈડી તપાસ કરશે। 6000 કરોડનું ફૂલેકું ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલા કે જેને અનેકોને ચૂનો લગાવ્યો તે આખરે હવે પોલીસ સકંજામાં આવી ગયો છે। ભૂપેન્દ્ર ઝાલાએ અનેક જગ્યાએ કૌભાંડો કર્યા છે, અનેક રૂપિયાના નાણાં જે લોકોએ રોક્યા હતા તે લોકોને છેતર્યા છે, શિક્ષકોની સંડોવણીની વાત સામે આવી છે। તમામ જે હવે પાસાઓ છે એક બાદ એક ખુલાસા થવાના છે। જે શિક્ષકોને વિદેશ મોકલવામાં આવ્યા છે તે વાત હાલ તો નકારી રહ્યો છે, પરંતુ હવે સીઆઈડી એ દિશામાં તપાસ કરશે કે આખરે ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછ દરમિયાન જે બાબતોનો ખુલાસો થયો છે તેમાં કેટલી સચ્ચાઈ છે। પરંતુ હાલ કિરણસિંહની અટકાયત કરી લેવામાં આવી છે। કિરણસિંહનું આ ફાર્મ હાઉસ હતું। તો હવે આગળ સીઆઈડીની શું કાર્યવાહી રહેવાની છે, અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મનીષ, ભૂપેન્દ્ર ઝાલા કે જે સકંજામાં આવી ગયો છે, 3 કલાક પૂછપરછ ચાલી છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ રહેશે કે આખરે કરણસિંહ ચૌહાણ કોણ છે કે જેના ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્ર ઝાલા ઝડપાઈ ગયો છે, કેટલા સમયથી ત્યાં રોકાયો હતો, તમામ વિગત સીઆઈડી કઈ દિશામાં હાલ તપાસ કરી રહી છે મનીષ? જે રીતે ભૂપેન્દ્ર ઝાલાની ગત રોજ ધરપકડ કરવામાં આવી છે એ જગ્યા છે મહેસાણા ઊંચા હાઈવે પર આવેલી દવાડા ગામ પાસેના એક ફાર્મ હાઉસની। હવે સીઆઈડી ક્રાઇમે જે ફાર્મ હાઉસ જેનું છે તે કિરણસિંહની પણ અટકાયત કરી છે, તેની પણ પૂછપરછ શરૂ કરી છે કે ભૂપેન્દ્ર ઝાલા કેટલા સમયથી ત્યાં રોકાયો હતો, શા માટે એ જ જગ્યાએ કિરણસિંહ અને ભૂપેન્દ્ર ઝાલા વચ્ચે શું સંબંધ છે, શા માટે આટલા સમયથી ત્યાં હતો। જે પ્રાથમિક વિગતો પણ મળી છે કે આસપાસની ફાર્મ હાઉસની આસપાસના જે લોકો હતા, ગ્રામજનો હતા, તેઓએ કેટલીક મોંઘી દાટ ગાડીઓની અવરજવર પણ જોઈ હતી। સીઆઈડી પણ વોચમાં હતી। આ વોચ દરમિયાન આખરે માલુમ પડ્યું કે ભૂપેન્દ્ર ઝાલા અહીંયા છુપાયેલો છે, અહીંયા રોકાયેલો છે। સ્થળ પર ફાર્મ હાઉસની જે ફાર્મ હાઉસ જે બનાવવામાં આવ્યું છે ત્યાં આગળ ઇન્ટરનેટ સુધીની સુવિધાઓ પણ રાખવામાં આવેલી હોવાનું દ્રશ્ય ત્યાં આગળ જોવા મળ્યું હતું। આ ઉપરાંત જે આસપાસના જે વ્યક્તિ હતા, ખેતરમાં લોકો જે હતા, એમને એવું પણ જણાવ્યું હતું કે સીઆઈડી ક્રાઇમ ગુરુવારની સાંજે લગભગ 6 કે 8 વાગ્યા પહોંચી ગઈ હતી અને ત્યારથી જ લગભગ એની શોધખોળ શરૂ કરી હતી અને લગભગ 12 થી 18 કલાક વોચ રાખ્યા બાદ આખરે ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો હતો। મનીષ, વધુ વિગત અમે આપની પાસેથી લેતા રહીશું, પરંતુ હાલ આપને જણાવી દઈએ કે ભૂપેન્દ્ર ઝાલાની સાથે કરણસિંહ ચૌહાણને પણ ઝડપી લેવામાં આવ્યો છે, તેની પૂછપરછ કરાઈ રહી છે।
વિગતો એવી પણ